સત્કર્મ તત્પરાહ. આ ગામની અંદર ઘણા બધા વર્ણના માણસો રહે છે, પણ ભાગવતજી એમ કહે છે કે હળી મળીને રહે છે. કોઈ એવું નથી વિચારતું કે આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે, આ બ્રાહ્મણ છે, અને એટલું વાતાવરણ આ ગામનું પવિત્ર છે, અને આ ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. ભાગવતજી કહે છે આત્મદેવ કેટલા વિદ્વાન છે, જાણે સાક્ષાત બીજા સૂર્ય ન હોય એવા આત્મદેવ છે. ક્રોત કર્મ અને સ્માર્ત કર્મ બંને કરાવે છે. એટલે નાના યજ્ઞો પણ કરાવે છે અને મોટા યજ્ઞો કરાવે છે. શતચંડી, લક્ષચંડી, કોટી ચંડી, મહારુદ્ર, અતિરુદ્ર, કોટી રુદ્ર, મોટા મોટા યજ્ઞો કરાવે. અને આ યજ્ઞનો નિયમ હોય કે બ્રાહ્મણ એના ઘરેથી જ્યારે યજ્ઞશાળામાં પ્રવેશ કરી દે ને, પછી જેટલા દિવસનો ક્રમ હોય, 5 દિવસ, 10 દિવસ, મહિનો દિવસ, જેટલા દિવસનો જે પ્રમાણેનો ક્રમ હોય ને, બ્રાહ્મણ ઘરે ન જઈ શકે, એને ત્યાં જ રહેવાનું.